બોટ પલટી અને ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ છે। એનિમેશનના માધ્યમ થકી અમે આપને સમજાવવાની કોશિશ કરીએ કે આખરે આ દુર્ઘટના ઘટી કેવી રીતે। બાળકો સવાર હતા, બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને ભરવામાં આવ્યા। બાળકોની ખુશીઓની ચીચિયારીઓ ગૂંજી રહી હતી અને તે અચાનક જ આક્રંદમાં ફેરવાઈ ગઈ, કારણ કે વધારે પડતા વજનના કારણે આ બોટ તળાવમાં પલટી મારી ગઈ। હરણી તળાવના દ્રશ્યો જે અમે એનિમેશન થકી આપને સમજાવવાનો લગાતાર પ્રયત્ન કરી રહ્યા છીએ। આ દ્રશ્યો જોવા કદાચ કોઈને પણ પસંદ નહીં આવે। આ બાળકોની ચીચિયારીઓથી એ સમયે બોટ ગૂંજી અને ત્યારબાદ તુરંત જ આ ચીચિયારીઓ શાંત થઈ ગઈ, કારણ કે બોટ અંદર પલટી ખાઈ ગઈ હતી। બાળકોને થોડીવાર થયું હશે કે કદાચ તેમને મજા કરાવવામાં આવી રહી છે, આ બોટે ફેરવવામાં આવી રહી છે, પરંતુ તેમને ખબર ન હતી કે આ બોટ ગમે ત્યારે પલટી શકે છે। ખૂબ જ મોટી દુર્ઘટના અને સૌથી દુઃખદ બાબત એ છે કે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરતા બાળકો હતા। આ માસૂમોને ક્યાં ખબર હતી કે એમના જીવનની આ છેલ્લી પિકનિક છે। માતા પિતાએ સવારે ખુશ થઈને તૈયાર કરીને મોકલ્યા હશે, કેટલાય દિવસથી રાહ જોતા હશે, પોતાના મિત્રો સાથે વાતો શેર કરી હશે કે પિકનિકમાં જઈ રહ્યા છે, બોટિંગ કરવાના છે, પરંતુ ત્યાર પછીનું દ્રશ્ય હચમચાવી નાખે તેવું છે।